જય ગિરનારી, ઓમ નમો નારાયણ। ગરવા ગિરનારની આ પવિત્ર ગોદ ભવનાથ તળેટીમાં જ્યાં ભગવાન દત્તાત્રેય 9 સિદ્ધો અને આદિશક્તિમાં અંબાના બેસણા છે એવી આ પવિત્ર ભૂમિ એટલે ગિરનાર। અને વર્ષોની પરંપરા શિવરાત્રિ મહામેળો અહીં યોજાય છે। અને આ મેળામાં આમ તો આ મેળો એ આધ્યાત્મ મેળો છે, જ્યાં જીવ અને શિવનું મિલન એવો આ મેળો છે। ભવનાથ દાદાનું આ સાનિધ્ય છે અને આ મેળામાં આધ્યાત્મક ક્ષેત્રે ગિરનારને સિદ્ધ ભૂમિ કહેવાય છે। ઘણી ભૂમિ છે, કોઈ સિદ્ધ ભૂમિ છે, કોઈ તપોભૂમિ છે, એમ ગિરનાર એ સિદ્ધ ભૂમિ છે। ગિરનાર એ સ્વયં રક્ષિત છે। આપણે જોયું હશે કે ગિરનારના ઉત્તરમાં દોલતપરામાં મહાદેવ બિરાજે છે, જ્યારે પશ્ચિમમાં પણ મહાદેવ છે, દક્ષિણમાં રામનાથ મહાદેવ છે। ચારો ચાર દિશા એ મહાદેવથી રક્ષિત છે અને ચારે ચાર દિશાના મહાદેવ છે, એવી રીતે ચારે ચાર દિશાના ભૈરવ પણ છે। અહીંયા હજારો ગુફાઓ છે, હજારો ગુફા નામ સાથે છે। એ બહુ લાંબો વિષય છે, તો વિસ્તૃત કરશું તો એટલે અહીંયા 24 જે અવતારો છે ને એની 24 ગુફાઓ છે અને એના નામ સાથે હું તમને કહી શકું છું, પણ એ વિષય લાંબો થશે। મહાદેવ પણ આખા ગિરનારને ફરતા મહાદેવ છે અને એ સ્વયંભૂ છે, કોઈ વ્યક્તિએ સ્થાપિત કરેલા નથી। એ સ્વયંભૂ મહાદેવ છે અને ભવભૂમિ છે, જ્યાં લાખોની સંખ્યામાં સાધુઓએ તપસ્યા સાધના કરી છે, એટલે આ ભૂમિનું વધારે મહત્ત્વ છે। બીજી વાત એ છે કે નરસિંહ મહેતાના દર્શન માટે થઈએ, નરસિંહ મહેતાએ જે સાધના કરી, જે તપ કર્યું, એના માટે ભગવાન 52 વખત આ ભૂમિ ઉપર આવ્યા, એવી આ ભૂમિ એટલે ગિરનારની ભૂમિ છે। તમે જો બધા જ મેળા છે એનું આયોજન છે, જ્યારે શિવરાત્રિનો મેળો છે એ સ્વયંભૂ છે। આજે આટલા લાખો લોકો આવે છે તો એને આવાસની, રહેવાની બધી જ વ્યવસ્થા સ્વયંભૂ થઈ રહી છે। શિક્ષિત સરકારી તંત્રએ તો હવે થોડા સમયથી કાર્યરત થયું છે, પણ આ મેળો તો અનાદિકાળથી છે। ગાડા લઈને લોકો અહીંયા આવતા અને પ્લાસ્ટિક બુંગણો બાંધી અને અહીંયા અન્નક્ષેત્રો ચાલુતા, ખીચડી ખવડાવતા, ત્યારથી પરંપરા અત્યાર સુધી આ રહી છે। એટલે આ મેળો પણ સ્વયંભૂ છે। અહીંયા તો ભવનાથ દાદા પણ સ્વયંભૂ છે, અહીંયા તો માં આદ્ય જગદંબા એટલે શક્તિ પણ સ્વયંભૂ છે। એટલે આ મેળો સ્વયંભૂ છે અને લાખોની શ્રદ્ધામાં સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવે છે તો એની રહેવાની એને વ્યવસ્થા જ અન્નક્ષેત્ર 250થી વધારે અન્નક્ષેત્રો ભવનાથ તળેટીમાં છે। એટલે આ મેળો જ કંઈક નવી ઉર્જા લઈ આવનારો છે। ખાસ તો મારે એ વાત કહેવી છે કે આ મેળામાં આવનાર દરેક યાત્રિક, દરેક શ્રદ્ધાળુઓ કારણ કે ગિરનારનો જે મેળો છે એ પ્રકૃતિ અને પર્યાવરણની સાથે જોડાયેલો છે। અહીંયા પ્રકૃતિ પણ અદ્ભુત છે, જ્યાં ઝરણાઓ છે, સિંહો છે, વાન્ય વનસ્પતિ, પક્ષી, પ્રાણીઓ બધા છે, તો એમને નુકસાન ન થાય એના માટે સરકારશ્રીએ પણ પ્લાસ્ટિક બેન્ડ છે। તો ગિરનાર આવનાર દરેક યાત્રી પ્લાસ્ટિક મુક્ત થઈને આવે, પ્લાસ્ટિક ન લઈ આવે, કચરો ન કરે, કારણ કે આ પર્યાવરણને છે એનું જતન આપણે કરવું એ આપણી દરેકની નૈતિક ફરજ છે। તો એ નૈતિક ફરજના ભાગરૂપે આપણે પ્લાસ્ટિક ન લાવીએ, જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ન થાય એનું ધ્યાન રાખી અને આ અધ્યાત્મ ભૂમિમાં કંઈક લાભ લેવા માટે આવીએ। આ નહીં તે ખાલી મનોરંજન માટે, કારણ કે આ મનોરંજનનો મેળો નથી, આ મેળો એ આધ્યાત્મ મેળો છે। અહીં કંઈક ઉર્જા, પોઝિટિવ વાઇબ્રેશન લેવા માટેનો મેળો છે। સૌના સયારા પ્રયાસથી આ મેળો સુખ શાંતિ સંપન્ન થાય અને આધ્યાત્મિક ઉર્જા લઈ અને દરેક જીવ એ શિવ તરફ પ્રયાણ કરી, એવી જ અભિલાષ સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ।